નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે, ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે નવરાત્રીનું વિશેષ પ્રકારનું મહત્વ. જેવું કહેવાય કે બ્રહ્માની શક્તિને બ્રાહ્મી કહેવાય. વિષ્ણુ મહારાજ જે છે, વિષ્ણુ ભગવાન છે, એની શક્તિને માં લક્ષ્મી કહેવાય અને ભગવાન શંકર છે, આ શંકર ભગવાનની શક્તિ એ શક્તિ છે ને એ શક્તિ દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રી ચાલી રહ્યા છે અને ચૈત્રી નવરાત્રીની અંદર માં જગદંબાની ઉપાસના દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન ખાસ કરીને દુર્ગા સપ્તશતીનો જો વિશેષ માત્રામાં પાઠ કરવામાં આવે તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દુર્ગા સપ્તશતી દ્વારા તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો છો. એના અલગ અલગ શ્લોકો તમારી મનોકામનાઓને સિદ્ધ કરે છે. એવું કહેવાય, મારણમ મોહનમ વશ્યમ સ્તંભનોચ્ચાટનાદિકમ. એટલે દુર્ગા સપ્તશતીના શ્લોકોની અંદર એટલી તાકાત રહેલી છે કે મારણ માટે, મોહન માટે, વશીકરણ માટે કે દરેક પ્રકારના કાર્યોની સિદ્ધિ માટે ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. તમારું કોન્ફિડન્સ લેવલ પણ આ ચંડી પાઠ એટલે કે આ દુર્ગા સપ્તશતી છે એના અવશ્ય પાઠ કરવાથી તમારી મનોકામનાઓ સિદ્ધ થઈ શકે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુર્ગા સપ્તશતીની કે દુર્ગા સપ્તશતી દ્વારા તમારી મનોકામનાઓ કેવી રીતે સિદ્ધ કરી શકાય, કયા શ્લોકનું પઠન કરવાથી, કયા અધ્યાયનું પઠન કરવાથી તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો અને ચંડી પાઠ વિશેષ માત્રામાં તમારા કેવી રીતે કાર્યોને સિદ્ધ કરે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 12/4/2024 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે ચૈત્ર માસ શુક્લ પક્ષની ચતુર્થી કેતા ચોથની તિથિ આજે બપોરે 1:11 સુધી છે અને ત્યારબાદ પંચમી કેતા પાંચમની તિથિનો પ્રારંભ થશે. સૌભાગ્ય નામનો આજે યોગ છે. વિષ્ટિ કેતા ભદ્રા નામનું કરણ બપોરે 1:11 સુધી ને ત્યારબાદ ભવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, નવરાત્રી એટલે એનર્જીનું પર્વ, નવરાત્રી એટલે જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવાનું પર્વ અને આજ નવરાત્રી એટલે તમારી મનોકામનાઓને સિદ્ધ કરવાનું પર્વ. નવરાત્રીની અંદર કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને સિદ્ધ કરી શકે છે. નવરાત્રીની અંદર કરેલા ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે અને નવરાત્રીની અંદર કરેલા ઉપાયો તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિ આપી શકે છે. વર્ષમાં 4 નવરાત્રી આવે છે. આપણે 2 નવરાત્રીને જાણતા હોઈએ, એક ચૈત્રી નવરાત્રી અને બીજી આશ્વિન નવરાત્રી, પરંતુ 4 નવરાત્રી છે અને આ 4 નવરાત્રીનું વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર મહત્વ રહેલું છે. અલગ અલગ ખાસ કરીને ઉપાસનાઓ માટે નવરાત્રીની અંદર આપણે ઉપાસના કરી શકીએ. આશ્વિન મહિનાની નવરાત્રીની અંદર ગરબે ઘૂમતા, આપણે ગરબે ઘૂમતા હોઈએ છીએ ને એની અંદર ગરબે ઘૂમી અને માતાજીની આરાધના, ઉપાસના કરાતી હોય. જ્યારે ચૈત્રી નવરાત્રી છે એની અંદર માં જગદંબાના મંત્રોનો જપ અને જે લોકોને સાધનાની પ્રાપ્તિ કરવી છે, જે લોકોને પોઝિટિવિટીની પ્રાપ્તિ કરવી છે, જે લોકોને કંઈક મેળવવું છે, એના માટે આ ચૈત્રી નવરાત્રી વિશેષ માત્રામાં ફળદાયી છે. આ ચૈત્રી નવરાત્રીની અંદર કરેલા ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે. તો દર્શક મિત્રો, આજના દિવસની અંદર માં જગદંબાની આરાધના કરવા માટે ચંડી પાઠના વિશેષ માત્રામાં પ્રયોગો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે. એવું કહેવાય કે દુર્ગા સપ્તશતી જેની અંદર 700 શ્લોક રહેલા છે. માર્કંડેય પુરાણની અંદરથી, જે માર્કંડેય પુરાણ દ્વારા લોકો સુધી પહોંચેલો આ ચંડી પાઠ જેને આપણે દુર્ગા સપ્તશતી કહીએ છીએ, એની અંદર 700 શ્લોકો છે. કેટલા શ્લોકો છે? 700 શ્લોકો છે, જેની અંદર 3 ભાગમાં વહેંચેલું છે. પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર. પ્રથમ ચરિત્ર છે પહેલો અધ્યાય છે. મધ્યમ ચરિત્ર ખાસ કરીને જોવા જઈએ તો એની અંદર બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય આવે છે અને બાકી બધા ઉત્તમ ચરિત્રની અંદર અધ્યાયો આવે છે. અને એટલા માટે દરેક વ્યક્તિના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે, દરેક કાર્યોને સિદ્ધ કરવા માટે આ ચંડી પાઠનો વિશેષ માત્રામાં પ્રયોગ કરવામાં આવે. એવું કહેવાય છે કે સિદ્ધ કુંજિકા સ્તોત્ર મનોકામનાઓને સિદ્ધ કરે છે. એટલા માટે શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભ હોય. કારણ કે આપણા ઋષિમુનિઓ જાણતા હતા
કે આ ચંડી પાઠની અંદર ખાસ કરીને એવા શ્લોકો રહેલા છે, એવી શક્તિ રહેલી છે, એવી આરાધના રહેલી છે, એવી ભક્તિ રહેલી છે કે વ્યક્તિની મનોકામનાઓ સિદ્ધ કરી શકે. વશીકરણ માટે તમે કોઈ પણ પ્રકારના મારણ, મોહન, વશ્ય આ બધા માટે આના પ્રયોગો કરી શકો છો, પરંતુ ઋષિ મુનિઓએ એને કિલિત કરી દીધી. અને એટલા માટે જ્યારે ઉત્કિલન કરી અને તમે આ ચંડી પાઠ કરો તો વિશેષ માત્રામાં એનું ફળ મળી શકે છે. ઉત્કિલન કર્યા પછી જ એનું આપણને ફળ પ્રાપ્ત થાય, નહીતર આપણને એનું ફળ પ્રાપ્ત નથી થતું. બાકી તો મંત્ર બોલે જવાના. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ ચંડી પાઠ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ફળ આપી શકે છે. સત્તા મેળવવા માટે, શક્તિ મેળવવા માટે, દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે નિયમિત રૂપથી જો ચંડી પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. તમારા આત્માની શાંતિ માટે. એવું નથી કે નવરાત્રીમાં ચંડી પાઠ કરો, જે રોજ તમે ચંડી પાઠ કરો અને આ રોજ ચંડી પાઠ કરવાથી તમારામાં એક પ્રકારની એનર્જી આવે છે, એક પ્રકારની શક્તિ આવે છે અને એ શક્તિ તમારા કાર્યોને સિદ્ધ કરે છે, એ શક્તિ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. નિયમિત રૂપે જો તમે ચંડી પાઠનો પાઠ કરો તો તમને મનની શાંતિ મળે, મેન્ટલી ડિસ્ટર્બન્સ તમારું દૂર થાય, ઉત્તમ પ્રકારના લાભો તમને પ્રાપ્ત થઈ શકે. આધ્યાત્મિક ઉન્નતિ માટે તો આ દુર્ગા સપ્તશતીનો પાઠ વિશેષ માત્રામાં લાભ આપે છે. તમારા આત્માનો વિકાસ થાય, જેના લીધે તમારી આત્મા જાગૃત થાય, આધ્યાત્મિક તમને ઉર્જા મળે, પોઝિટિવિટી પ્રાપ્ત થાય ને ઉત્તમ પ્રકારનો લાભ તમને મળી શકે. એવું કહેવાય છે કે જે લોકોના જીવનની અંદર આર્થિક સમૃદ્ધિ નથી, પૈસા આવે છે ને જાય છે, નાણાકીય સમસ્યાઓ સર્જાય છે, એના માટે પણ માં દુર્ગાની ઉપાસના, કલૌ ચંડી વિનાયકૌ, કલયુગની અંદર માં જગદંબાની આરાધના, માં ચંડિકાની આરાધના, માં દુર્ગાની આરાધના અને ભગવાન ગણપતિની આરાધના વિશેષ માત્રામાં ફળદાયી છે. એવું કહેવાય કે જેને શીઘ્ર ફળ જોઈએ છીએ, જેને ઝડપથી ફળ જોઈએ છીએ, આવા લોકો જો આ બે દેવ કલૌ ચંડી વિનાયકૌ, કલયુગની અંદર આ બે દેવ તાત્કાલિક ફળ આપનારા છે. કયા કયા? એક તો ભગવાન ગણપતિ મહારાજ સિદ્ધ વિનાયક દેવ અને બીજા માં દુર્ગા. તો માં દુર્ગાની અત્યારે નવરાત્રી ચાલી રહી છે, તો જે લોકોને આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, આર્થિક ઉત્તમ પ્રકારનો લાભ મેળવવો છે, ઘણા લોકોએ પોતાના ઘરે ઘટ સ્થાપના કરી હશે, તેલનો દીવો, ઘીનો દીવો કર્યો હશે અને ગાયના ઘીનો દીવો વિશેષ માત્રામાં ફળદાયી રહે. એવું કહેવાય છે કે તમે જયારે ચંડી પાઠ કરવા માટે બેસો ત્યારે લાલ કલરનું આસન બિછાવી અને તમે ચંડી પાઠ કરવા માટે બેસો તો વિશેષ માત્રામાં ફળ મળે. ચંડી પાઠના નિયમો છે, દુર્ગા સપ્તશતીના નિયમો છે, નિયમોનું પણ આપણે પાલન કરવું પડે. બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે, બીજા નંબરમાં શુદ્ધ સાત્વિક રહેવાનું હોય છે. આ બધી વસ્તુઓ કર્યા પછી મા દુર્ગાની ઉપાસના તમને વિશેષ માત્રામાં ફળ મળે. હવે કોઈને આર્થિક સમસ્યાઓ છે તો આ લોકો પણ જો દુર્ગા સપ્તશતીનો વિશેષ માત્રામાં પાઠ કરે તો ઉત્તમ પ્રકારનો લાભ મળે. માં દુર્ગાની ભક્તિ કરે તો વિશેષ માત્રામાં ફળદાયી રહે. જેને કલ્યાણકારી શક્તિઓ જોઈએ છે, દુર્ગા સપ્તશતીના પાઠથી તમારા જીવનની અંદર લોકોનું કલ્યાણ થાય, લોકોની સમસ્યાઓ દૂર થાય, એ માટેનો એક અનુભવ આવે છે ને એના દ્વારા તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. દિવ્ય સુખ અને શાંતિની પ્રાપ્તિ પણ આ દુર્ગા સપ્તશતીના પાઠથી આપણને પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, દુર્ગા સપ્તશતીના અલગ અલગ અધ્યાય આપણી મનોકામનાઓને પૂર્ણ કરનારા છે. એવું કહેવાય છે કે દુર્ગા સપ્તશતીના અલગ અલગ અધ્યાય દ્વારા તમે તમારી મનોકામનાઓને સિદ્ધ કરી શકો. એવું કહેવાય કે દુર્ગા સપ્તશતીની અંદર જે આવેલા અધ્યાયો છે એ અધ્યાયોનો જો વિશેષ માત્રામાં પાઠ કરવામાં આવે, કારણ કે 13 અધ્યાય છે, 700 શ્લોક છે, જો એનો વિશેષ માત્રામાં તમે પાઠ કરો તો અવશ્ય તમારી મનોકામનાઓ સિદ્ધ થાય છે. અને એની સાથે સાથે દર્શક મિત્રો, ખાસ કરીને દુર્ગા સપ્ત શ્લોકી આવે છે, જેની અંદર દુર્ગા સપ્તશતીના જે 700 શ્લોક છે એની જગ્યાએ 7 શ્લોક આવેલા છે. જો આ 7 શ્લોકનું પણ વિશેષ માત્રામાં તમે પઠન કરો, સાથે કુંજિકા સ્તોત્રનો પાઠ કરો, દુર્ગાના 32 નામનો તમે જપ કરો તો વિશેષ ફળદાયી રહે છે અને એના દ્વારા તમારી મનોકામનાઓ પૂર્ણ થાય. એવું કહેવાય છે કે સિદ્ધ કુંજિકા સ્તોત્ર શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ, ત્યાંથી ચાલુ થાય. અને જે દુર્ગા સપ્તશતીની અંદર કુંજિકા સ્તોત્રના પાઠ વગર જો આ પાઠ કરવામાં આવે તો એનું ફળ આપણને પ્રાપ્ત નથી થતું હતું. ખાસ કરીને દર્શક મિત્રો, કુંજિકા સ્તોત્રનું આપણા જીવનમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. જેમ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય, એની સાથે સાથે કુંજિકા સ્તોત્ર વિશેષ માત્રામાં ફળદાયી. એમાં પણ નવરાત્રીની અંદર તમારા જીવનની અંદર આ દુર્ગા સપ્તશતીનો જો વિશેષ માત્રામાં પાઠ કરવામાં વિશેષ ફળદાયી રહેતું હોય છે, મનોકામનાઓ પૂર્ણ થતી હોય. પહેલો અધ્યાય
પહેલા અધ્યાયનો પાઠ કરવાથી તમારી દરેક પ્રકારની ચિંતાઓ દૂર થાય. પહેલા અધ્યાયનો દુર્ગા સપ્તશતીના 13 અધ્યાયમાં પહેલો અધ્યાય છે, જેને પ્રથમ ચરિત્ર કીધેલું છે. એનો જો આપણે પાઠ કરીએ તો આપણા જીવનની અંદર ઘણી બધી ચિંતાઓ આવતી હોય, ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, પછી આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય કે કૌટુંબિક હોય, આ દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે પહેલા અધ્યાયનો જો નિયમિતને માટે તમે પાઠ કરો તો તમારી દરેક પ્રકારની ચિંતાઓ દૂર થાય છે. રોજ આખો પાઠ કરો તો સારું, ન કરી શકો તો દુર્ગા સપ્તશ્લોકી 7 શ્લોકનો પાઠ કરો. એ પણ ન કરી શકો તો નવરાત્રી દરમિયાન તમે ચંડી પાઠ કરો ને એ પણ ન કરી શકો તો તમારી જે સમસ્યા છે એ સમસ્યા મુજબ તમે અધ્યાયનો પાઠ કરો. પહેલો અધ્યાય તમારી ચિંતાઓને દૂર કરે છે. પહેલો અધ્યાય તમારા જીવનની અંદર આવતી આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક દરેક પ્રકારની ચિંતાઓ એનાથી દૂર થાય. જ્યારે બીજા અધ્યાયનો પાઠ કરવાથી કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર શત્રુઓ તરફથી બાધાઓ આવતી હોય, શત્રુઓ ક્યાંક ને ક્યાંક તમને હેરાન, પરેશાન, તકલીફ કરતા હોય, તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે બીજા અધ્યાયનો જો પાઠ કરવામાં આવે તો વિશેષ ફળદાયી રહે છે. કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે, ઉત્તમ પ્રકારનો તમને લાભ મળે છે અને એમાં તમને વિજય પ્રાપ્ત થાય છે. જ્યારે ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી તમારા જીવનની અંદર શત્રુઓનો નાશ થાય છે. એટલે શત્રુઓ મૃત્યુ નથી પામતા, પરંતુ શત્રુઓનું શમન થાય છે. એટલે એ શત્રુઓ તમારા મિત્રમાં પરિવર્તિત થાય છે, શાંત થાય છે ને તમને ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર આપેલો આ ચંડી પાઠ વિશેષ માત્રામાં ફળદાયી છે. ને જે ચોથો અધ્યાય, જેને આપણે શક્રાદય સ્તુતિ કહીએ છીએ, જ્યારે કોઈ પણ યજ્ઞ આવતો હોય તો એ યજ્ઞની અંદર મા દેવીનો યજ્ઞ હોય, મા દુર્ગાનો યજ્ઞ હોય, નવચંડી હોય, શતચંડી હોય, સહસ્રચંડી હોય, કોટી ચંડી હોય, તો આ બધાની અંદર જયારે પૂર્ણાહુતિ સમયે ભૂદેવો શક્રાદય સ્તુતિનો જે પાઠ કરતા હોય છે, એ શક્રાદય સ્તુતિ એટલે ચોથો અધ્યાય. અને આ ચોથા અધ્યાયનો પાઠ કરવાથી, આ ચોથા અધ્યાયનો નિયમિત માટે પાઠ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જીવનની અંદર માં જગદંબા છે, માં જગદંબાના દર્શન થાય. માં જગદંબા તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને આપણા કાર્યોને સિદ્ધ કરે છે. એટલે માં જગદંબાને પ્રસન્ન કરવા માટે ચોથો અધ્યાય વિશેષ માત્રામાં ફળદાયી છે. એટલા માટે આ ચોથા અધ્યાયનો જો નિયમિત માટે તમે પાઠ કરશો તો માં જગદંબાની અનન્ય કૃપા તમારા ઉપર પ્રાપ્ત થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. 5 થી લઈ અને 13 અધ્યાય સુધીનું મહત્વ જાણીશું. એવા શ્લોકો જે ચંડીપાઠની અંદર આપેલા છે કે જે ચંડીપાઠની અંદર આપેલા શ્લોકોનું પઠન કરવાથી તમારી અલગ અલગ મનોકામનાઓ પૂર્ણ થાય. આ સબ્જેક્ટ ઉપર પણ ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત એક કોલર મિત્રથી કરીએ. હલો. જય ગણેશ. મારે બેબી માટે પૂછવું હતું. તમારી બેબીનું નામ, તારીખ, સમય અને સ્થળ? હા, 10/1/1995. પહેલેથી તારીખ બોલો બેન. 10/1/1995. સમય? સવારે 7 વાગે. જન્મ સ્થળ? અંબાજી. શું પ્રશ્ન? એને સંતાન યોગ આવે છે. એના મેરેજ કરે 5 વર્ષ થઈ ગયા છે. ચલો, હવે એમના જન્માક્ષરની જો વાત કરીએ તો સંતાન યોગ માટે પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર જોવા બહુ જ જરૂરી હોય છે. જ્યારે પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર જોઈએ પછી સંતાન સુખની આપણને ખબર પડી શકે. કારણ કે ઘણી વખત દર્શક મિત્રો કેવું હોય કે આપણે નાડી દોષ, એમાંય પણ મધ્ય ને મધ્ય નાડી, આદ્ય ને આદ્ય નાડી હોય, અંત્ય ને અંત્ય નાડી હોય તો એમાં મેં સંતાન થાય એવું જોયું છે. પરંતુ મધ્ય ને મધ્ય નાડી હોય તો સંતાન નથી થતા. એમાં પણ નક્ષત્રનું ચરણ એક હોય તો પણ આવી વસ્તુમાં સંતાન નથી થતા, અથવા તો સંતાન ખોટખાપણ વાળું થાય છે, અથવા સ્ત્રી સંતાન વધારે થાય એવા યોગો બની શકતા હોય છે. એટલે બંનેના જન્માક્ષર મેળવ્યા પછી આપણને સંતાન સુખની ખબર પડે. પરંતુ હવે આમના જન્માક્ષરની વાત કરીએ. આમના જન્માક્ષરની અંદર પંચમ સ્થાનની અંદર ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, લાભ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, ભાગ્ય સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. જન્માક્ષર મુજબ 5મું સ્થાન અને સંતાનનું સ્થાન કહેવામાં આવે. આ સ્થાનનો અધિપતિ મંગળ પોતે ભાગ્ય સ્થાનમાં છે, પરંતુ 5મે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, જેના લીધે સંતાન સ્ત્રાવ થવાની શક્યતાઓ વધી જાય, જેના લીધે સંતાન સુખની અંદર થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય. પણ ચિંતા ન કરો, બંનેના જન્માક્ષર જોઈ અને પછી ઉપાય કરીને આગળ વધો તો અવશ્ય ભગવત કૃપાથી સંતાનની પ્રાપ્તિ થઈ શકે. આમના જન્માક્ષર મુજબ ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. 5મે કેતુ મહારાજ બિરાજમાન છે. ધર્મસ્થાનની અંદર કાળા અને સફેદ ધાબળાનું દાન કરવું જોઈએ. વિશેષ માત્રામાં ફળદાયી અને માલપુવાનું દાન જો મંગળવારના દિવસે કરવામાં આવે તો પણ ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે એમ છે. વાત કરી લઈએ મેષ.
વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ચંડી પાઠ એટલે કે દુર્ગા સપ્તશતી વિશેષ માત્રામાં ફળદાયી છે અને અલગ અલગ મંત્ર મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે ધન પ્રાપ્તિ અને પુત્ર પ્રાપ્તિ માટે તમારા જીવનની અંદર અલગ અલગ મંત્રોનો જો જપ કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રનો જો રોજને માટે જપ કરવામાં આવે તો અવશ્ય તમને ધનની પ્રાપ્તિ થાય છે, પુત્રની પ્રાપ્તિ થાય છે અને તમારા મનની અંદર મનોકામનાઓ પૂર્ણ કરી શકાય. બંદીખાનાની અંદર, જેલની અંદર કોઈ વ્યક્તિ છે, વગર કારણે જેલની અંદર છે, તો એને મુક્ત કરવા માટે પણ ચંડીપાઠની અંદર ઉપાયો છે કે જે ઉપાયો દ્વારા એના જીવનની અંદર ન્યાય એને મળે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. રાજ્ઞા ક્રુદ્ધેન ચાજ્ઞાપ્તો વદ્યો બંધ ગતો પીવા આધુર્નિતો વવાતેન સ્થિતઃ પોતે મહાર્ણવે. આ મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય બંદીખાનાની અંદરથી મુક્ત થઈ શકાય છે અને ઉત્તમ લાભ મળી શકે. દર્શક મિત્રો, આપણે અધ્યાય વિશે વાત કરતા હતા કે અલગ અલગ અધ્યાય દ્વારા તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકાય. પાંચમો અધ્યાય જેનો પાઠ કરવાથી તમને ભક્તિની પ્રાપ્તિ થાય છે. પાંચમા અધ્યાયનો પાઠ કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે અને પાંચમા અધ્યાયનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર ભગવાનના સુંદર મજાના, મા દુર્ગાના સુંદર મજાના આશીર્વાદ મળે છે અને એના દ્વારા આપણી મનોકામનાઓ સિદ્ધ થાય છે. વાત મિથુન રાશિની કરવી છે, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય અને નામ સ્થળ. છે એનું મિત છે ને તારીખ છે 11/4/2006. સમય, સમય સવારે 7:15. જન્મ સ્થળ, જન્મસ્થળ જામનગર. શું પ્રશ્ન? ઈ 12મા છે અને અત્યારે પરીક્ષા તો પૂરી થઈ ગઈ, હવે એની કઈ લાઈન લેવી એ બતાવો ને. મહેનત કરી હતી પરીક્ષામાં? હા, મહેનત તો કરી હતી, પાસ થઈ જાય એટલું કે એને છે પોતાને. એટલે પાસ થઈ જાય એટલું કે હારા માર્ક આવે એવું? હા, એટલે સારા માર્ક ને સારી કોલેજમાં મારે એડમિશન લેવું છે. ઈ પોતે ચાલો બોલે છે. જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પહેલા સ્થાનની અંદર. દર્શક મિત્રો, પહેલામાં વેલા 10th અને 12th જેનું રિઝલ્ટ, ખાસ કરીને 10th નું રિઝલ્ટ મેં હમણાં જ વાંચ્યું હતું કે 10th નું રિઝલ્ટ વહેલું આવવાનું છે. તો 10th અને 12th એટલે કે 10મું ધોરણ અને 12મું ધોરણ જે લોકો એની એક્ઝામ આપી છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો ઘણી બધી શુભકામના. ભગવાનની દયાથી તમને સારા એવા માર્ક્સ મળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વાત આમના જન્માક્ષરની કરીએ. બેન, પહેલા સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે ને એવું કહેવાય કે પહેલે રાહુ હોય ને એ જીવનમાં અપ ડાઉન ઘણું બધું આપે. પહેલે રાહુ અમુક સમયે મનમાં નેગેટિવિટી ક્રિએટ કરાવડાવે. પહેલે રાહુ હોય ને એ વ્યક્તિના ક્યારેક ગુસ્સો પણ વધારે આવી જાય. હવે ઓલરેડી 12મા સ્થાનમાં બુધ અને શુક્ર બિરાજમાન છે. પંચમ સ્થાનની અંદર કર્ક રાશિનો શનિ છે અને ગ્રહણનો કારક ખાસ કરીને જોવા જઈએ તો આપણી ગ્રહણ શક્તિ છે એ ગુરુ મહારાજના આધારે હોય, નેતૃત્વ શક્તિ ગુરુ મહારાજના આધારે હોય. આ ગુરુ મહારાજ તુલા રાશિની અંદર 8મા સ્થાનની અંદર બિરાજમાન છે. બેન, ઓલરેડી અત્યારે મંગળની મહાદશામાં, શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે. મહેનત કરતા ફળ થોડુંક ઓછું મળી શકશે. એના જીવનની અંદર એને સારો લાભ જોઈએ છે તો અવશ્ય એને મહેનત તો કરવી પડશે. હવે લાઈન કઈ લેવી, પહેલી વસ્તુ તો એ. તો હવે આમના જન્માક્ષરની અંદર મીનનો રાહુ બેઠો છે અને 12મા સ્થાનની અંદર કુંભ રાશિના શુક્ર અને બુધ બિરાજમાન છે. એટલે ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ખાસ કરીને ગુરુ, શુક્ર, ચંદ્ર અને શનિ આ બધાનો પરિવર્તન યોગ જે બની રહ્યો છે, જેના લીધે ટેકનોલોજીને લગતું ફિલ્ડ એમને સારો લાભ આપી શકે, એના દ્વારા એને સારો લાભ મળી શકે. એ ન કરી શકે તો એના જીવનની અંદર ક્યારેય ઉતાવળિયા નિર્ણયો એને ન કરવા, એમણે હિતાવહ રહેશે અને એમના જીવનની અંદર સારો લાભ મેળવવા માટે ખાસ કરી અને મંગળ મહારાજ પણ એમના મિથુન રાશિમાં મંગળ દોષનું સર્જન કરે છે, જેના લીધે થોડુંક સ્ટ્રગલ, પરિશ્રમ વધી શકે એમ છે. મંગળમાં શનિની પ્રત્યંતર દશા છે બેન, એટલે થોડુંક સમજી વિચારીને ચાલવું બહુ જ જરૂરી રહેશે. રોજ સવારના ગંગાજલથી સ્નાન અવશ્ય કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ મિથુન રાશિની. ચંડી પાઠની અંદર 6ઠ્ઠો અધ્યાય. એવું કહેવામાં આવે છે કે જેના જીવનની અંદર બહુ જ દુઃખ ચાલી રહ્યા છે, એક દુઃખ જાય ને બીજું દુઃખ આવે, જેના જીવનની અંદર સમસ્યાઓ વારંવાર આવી રહી છે, દરિદ્રતા જેના જીવનની અંદર છે, જેના જીવનની અંદર ભય છે, નજીવી બાબતનો ભય છે, દરેક પ્રકારનો ભય સતાવી રહ્યો છે, તો જો આ 6ઠ્ઠા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો દુઃખ દૂર થાય, દરિદ્રતા દૂર થાય ને ભય દૂર થાય. અવશ્ય તમારા જીવનની અંદર એના દ્વારા તમારા કાર્યોને પણ તમે સિદ્ધ કરી શકો. 7મો અધ્યાય
મનોકામનાની પૂર્તિ કરવા માટેનો છે. એટલા માટે જો નિત્યને માટે સપ્તમ અધ્યાયનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, દુર્ગા સપ્તશતીની અંદર અલગ અલગ મંત્રો એવા હોય છે કે જે મંત્રોનું પઠન કરવાથી, જે મંત્રોનો જપ કરવાથી, જે મંત્રો નિયમિતને માટે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય. તમારે દરેક પ્રકારનું કલ્યાણ જોઈએ છે, દરેક પ્રકારની અંદર તમારા કામો સિદ્ધ કરવા છે, દરેક પ્રકારે તમારે દરેક જગ્યાએ જ્યાં જાઓ ત્યાં તમારી નામશા મેળવવી છે તો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ જો શ્લોકનો નિયમિતને માટે, રોજને માટે 108 વખત પાઠ કરવામાં આવે તો દરેક જગ્યાએ તમારું મંગલ 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 થાય. આમ પણ રોજ તમે ઘરની અંદર સવારના પોરમાં અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરો ને તો પણ જીવનની અંદર મધુરતા આવે છે અને આપણા જીવનની અંદર સારો લાભ મળતો જણાય. વાત દુર્ગા સપ્તશતીની થઈ રહી છે. આ વિષય ઉપર ચર્ચા કરીએ પણ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જય હાજી ગણેશ. સાહેબ. જય ગણેશ. બોલો ને પ્રભુ. જય ગણેશ. બોલો હું માલિક. કેનેડાથી વાત કરું છું. હાજી. મારું નામ ચિરાગ બ્રહ્મક્ષત્રિય છે અને પ્રશ્ન મારા પુત્ર સોહમ બ્રહ્મક્ષત્રિય માટે છે. તારીખ, સમય અને સ્થળ. 5/5/96 બપોરે 2:20 નડિયાદ. 5/7/96 ને પ્રભુ? 5/7/96 બપોરે 2:20 અને નડિયાદ ગામ. ઓકે, 8 કે 5? ખાલી એક એટલું ડિસ્ટર્બન્સ છે. 5/5/5 યસ. ઓકે, અને જન્મ સ્થળ, જુલાઈ 96. જન્મ સમય? 2:20 બપોરે. ઓકે, કેનેડાની અંદર છે કે અહીંયા ઇન્ડિયામાં છે? અત્યારે કેનેડામાં જ છે અને હું પણ કેનેડાથી વાત કરું છું. અહં. એને જોબ છે અહં. અને જોબમાં સારું રહેશે કે રિયલ એસ્ટેટનો બીજો બિઝનેસ કરવાનું વિચારે છે તો એમાં સારું રહેશે. ચલો, જન્માક્ષરની તો વાત કરીએ, પરંતુ તમને ખાસ કરીને કેનેડાથી તમે અમારા ભવિષ્ય દર્શન કાર્યક્રમને નિહાળો છો. આમ તો અલગ અલગ કન્ટ્રીની અંદરથી અમને ફોન કોલ્સ આવતા હોય. લંડન છે, અમેરિકા છે, કેનેડા છે. આપણા, કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, આપણા ગુજરાતીઓ જે જે જગ્યાએ વસે છે ભવિષ્ય દર્શન કાર્યક્રમને લાઈક કરતા જ હોય છે. તો વાત આપણે તમારા સુપુત્રની કરી લઈએ. તો ખાસ કરીને પહેલા પહેલા દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ સર્વ દર્શક મિત્રોનો પ્રેમ અગાધ મળી રહ્યો છે. દરેક કન્ટ્રીની અંદરથી, વિશ્વના ખૂણે ખૂણેથી જ્યારે ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવાઈ રહ્યો છે તો દરેક દર્શક મિત્રોને પ્રથમ તો ઘણી બધી, તમને ખાસ કરીને તમે અમારા કાર્યક્રમને નિહાળો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાત જન્માક્ષરની કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. ભાગ્યસ્થાનની અંદર ઉચ્ચના સૂર્ય અને મંગળ બિરાજમાન છે. સિંહ લગ્નની કુંડલીની અંદર ભાગ્યસ્થાનમાં ઉચ્ચના સૂર્ય અને મંગળ છે. મંગળ જમીન મકાનનો કારક ગ્રહ છે, ભાગ્યસ્થાનમાં છે, એટલે જમીન મકાનથી લેણા દેણી એને બહુ જ સારી છે. જો જમીન મકાનને લગતો વ્યવસાય કરવામાં આવે તો વિશેષ માત્રામાં ફળ મળી શકે. હવે તમે રહ્યો છો અત્યારે કેનેડા. દરેક કન્ટ્રી છે ને એ અલગ અલગ ગ્રહ સાથે જોડાયેલી છે. અમેરિકા રાહુ પ્રધાન દેશ છે, એવી રીતે કેનેડા જોવા જઈએ તો શનિ અને કેતુનો શ્રાપિત દોષ 8મા સ્થાનની અંદર છે. અમુક સમયાંતરે મહેનત કરવા છતાં એને ફળ ઓછું મળે, કારણ કે શનિ કેતુનો શ્રાપિત દોષ 8મ સ્થાનની અંદર છે. જે કન્ટ્રીમાં તમે રહો છો એ કન્ટ્રીનો કારક જે ગ્રહ ગણવામાં આવે એ મુજબ શનિ કેતુનો શ્રાપિત દોષ 8મ સ્થાનની અંદર છે. એટલે સ્વાભાવિક થોડીક મહેનત કર્યા પછી એને ફળ, એટલે કે પરિશ્રમ વધારે કરવો પડે, ફળ ઓછું મળે. પરંતુ જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર એને સારી લેણા દેણી છે. ક્રિએટિવિટી વાળા વર્કની અંદર એને સારી લેણા દેણી છે. બુધ શુક્રનો પરિવર્તન યોગ છે, એટલે મેનેજમેન્ટને લગતા વર્કની અંદર, ફૂડને લગતા બિઝનેસની અંદર એને સારી લેણા દેણી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા બિઝનેસની અંદર એને સારી લેણા દેણી છે. પરંતુ ગુરુ એનો સારો છે. એવું કહેવાય કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ સારો હોય, જેની કુંડલીની અંદર ગુરુ સારો હોય, એવા વ્યક્તિઓને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. અને તમારા દીકરાનો ગુરુ સારો છે, એટલા માટે આપ ચિંતા ન કરો. એને વ્યવસાયની અંદર આગળ વધારો. જમીનને લગતો વ્યવસાય છે કે મેનેજમેન્ટને લગતો વ્યવસાય છે, જો આ વ્યવસાયની અંદર આગળ વધારવામાં આવે તો વિશેષ લાભ મળતો જણાશે. હા, મંગળ હસ્તનો છે ને બુધ હસ્તનો છે. અમુક સમયે કોન્ફિડન્સ ડાઉન થશે, અમુક સમયાંતરે એલર્જીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થશે અથવા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થશે. ભગવાન ગણપતિની આરાધના નિત્યને માટે કરવી વિશેષ માત્રામાં ફળ આપી શકે એમ છે. બની શકે ત્યાં સુધી વર્ષમાં એક વખત કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. 6/12/1978. 6/12/1978. સમય? સમય સાંજના 5:30. સાંજે 5:30, એટલે 17 અને 30. જન્મનું સ્થળ?
જન્મનો તો ખબર નહીં. વેરી ગુડ. શું પ્રશ્ન હતો? આમ વાતમાં ગુસ્સો આવી જાય છે, પછી આમ ધારેલું કામ નહીં થતું, કોઈ વૈચારિક મતભેદો થઈ જાય. લેઝીનેસ થોડીક દૂર કરવી પડે. હે? થોડીક લેઝીનેસ દૂર કરવી પડે, કારણ કે જન્માક્ષરની અંદર વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની કુંડલીની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ છે, દ્રષ્ટિ દ્વારા શનિ ચંદ્રનો વિષયોગ છે, જેના લીધે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ પર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ન બેસે. સિંહ રાશિની અંદર શનિ અને રાહુનો શ્રાપિત દોષ છે, અમુક સમયાંતરે લેઝીનેસ ક્રિએટ કરાવડાવે. ક્યારેક મહેનત કરો, ફળ ઓછું મળે. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી છે, છતાં પૂરી નથી થતી. સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિકના સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બિરાજમાન છે અને સપ્તમાધિપતિ મંગળ અષ્ટમ સ્થાનની અંદર છે. લગ્ન જીવનમાં પણ વૈચારિક મતભેદોનું પ્રમાણ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. તુલા રાશિનો શુક્ર સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે. હવે કયો ઉપાય કરવો કે જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? શનિ રાહુ શ્રાપિત દોષ, દ્રષ્ટિ દ્વારા થતા શનિચંદ્ર વિષયોગ અને ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. પોઝિટિવ ફાયદો મળી શકે એમ છે. બને ત્યાં સુધી તમારા ઘરની અંદર મંદિરમાં એક પિત્તળના વાસણમાં ગંગાજલ ભરીને રાખજો. પોઝિટિવિટી ક્રિએટ થશે, સારો લાભ મળશે અને રોજ સવારે સૂર્યની આરાધના અવશ્ય આપને સારો લાભ આપી શકે એમ છે. મિત્રો, આપણા જીવનની અંદર નવરાત્રી વિશેષ માત્રામાં એનર્જી ઉત્પન્ન કરાવડાવે ને એટલા માટે નવરાત્રીની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણને સારો લાભ આપે. હવે 8મો અધ્યાય દુર્ગા સપ્તશતીની અંદર જે 8મો અધ્યાય છે, એ 8મો અધ્યાય તમારા જીવનમાં વશીકરણ કરવા માટે, એટલે કે લોકોને તમારા તરફ આકર્ષિત કરવા માટે, તમારા મિત્ર સર્કલ, તમારું ગ્રુપ બનાવવા માટે વિશેષ માત્રામાં ફળદાયી છે. એટલે તમારું ગ્રુપ નથી બનતું, ક્યારેક તમને એકલું લાગે છે, તો મિત્રો બનાવવા માટે જો તમે 8મા અધ્યાયનો પાઠ કરશો તો વિશેષ તમને લાભ મળી શકે. 9મા અધ્યાયનો પાઠ કરવાથી જેને સંતાન નથી થતું, આવા લોકોને સંતાનની પ્રાપ્તિ થાય છે. કોઈક વસ્તુ તમારી ખોવાઈ ગઈ છે તો એ વસ્તુ તમારે પ્રાપ્ત કરવા માટે પણ 9મા અધ્યાયનો જો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં ફળદાયી છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. અને 10મો અધ્યાય 9મા અધ્યાય જેવું જ ફળ આપે છે. તમારા જીવનની અંદર સંતાનની સમસ્યાને ગુમ થયેલી વસ્તુ, ગુમ થયેલો વ્યક્તિ તમને પ્રાપ્ત કરવા માટે વિશેષ માત્રામાં લાભ મળી શકે. જ્યારે 11મો અધ્યાય કલયુગની અંદર ભૌતિક સુખ મહત્વનું છે અને એટલા માટે આ ભૌતિક સુખોની પ્રાપ્તિ કરવા માટે જો 11મા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો વિશેષ ફળ મળી શકે. જ્યારે 12મો અધ્યાય તમને માન સન્માન આપે છે, પ્રતિષ્ઠા આપે છે, દરેક જગ્યાએ કીર્તિ આપે છે. એટલે 12મા અધ્યાયનો જો નિયમિત માટે પાઠ કરીએ તો યશ, માન, સન્માન અને પ્રતિષ્ઠા મળે. જ્યારે છેલ્લો એટલે કે 13મો અધ્યાય, આ 13મા અધ્યાયનો પાઠ કરીએ તો ભક્તિ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો દર્શક મિત્રો, ચંડી પાઠના 1 થી 13 અધ્યાય અલગ અલગ મનોકામનાઓને પૂર્ણ કરવા માટેના છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ધનની પ્રાપ્તિ કરવી છે, વૈભવ જોઈએ છે, દરેક પ્રકારની સમૃદ્ધિ જોઈએ છે, તો ચંડી પાઠની અંદર એટલે કે દુર્ગા સપ્તશતીની અંદર અલગ અલગ શ્લોકો આપેલા છે. જો આ શ્લોકનું પઠન કરવામાં આવે, ઉત્કીલન કરી અને જો ચંડી પાઠનો પાઠ કરવામાં આવે તો વિશેષ ફળદાયી રહેતું હોય છે. એવું કહેવાય છે કે આપણા ગ્રહોને મજબૂત કરવા માટે પણ તમે ચંડી પાઠનો પાઠ કરો ને તો વિશેષ ફળ મળી શકે. હવે કયા મંત્રનો જપ કરવાથી, કયા શ્લોકનો જપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય, કયા શ્લોકનો પાઠ કરવાથી વૈભવની પ્રાપ્તિ થાય, કયા શ્લોકનો પાઠ કરવાથી આપણને સમૃદ્ધિ મળી શકે? તો યદી ચાપી વરોદે યસ્ત્વયસ્માકમ મહેશ્વરી સંસ્મૃતા સ્મૃતા ત્વમનો હિંસેથા પરમાપદ યશ્ચ મર્ત્યસ્તવેરેર્ભિસ્ત્વાં સ્તોષ્યત મલાનને તસ્ય વિત્તધર વિભવેર ધનદારાદિ સંપદા વૃદ્ધયસ્મત પ્રસન્નાત્વમ ભવેથા સર્વદાંબિકે. જો આ શ્લોકના નિત્યને માટે 108 વખત જપ કરીએ તો ધનની પ્રાપ્તિ થાય, વૈભવ મળી શકે અને સમૃદ્ધિ આપણને અવશ્ય પ્રાપ્ત થઈ શકે. તો દર્શક મિત્રો, કલયુગની અંદર આ ચંડી પાઠ આપણા જીવનમાં વિશેષ ફળદાયી છે. કયા બીજા ઉપાયો કરવા, આ વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ વાત પહેલમ વહેલા આજના દિવસની અંદર જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે દર્શક મિત્રોની કરીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો, સારી પ્રગતિ પ્રાપ્ત કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમને દરેક પ્રકારના લાભો મળે તેવી ભગવાનના ચરણોની અંદર, ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર
પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવી નવી વસ્તુઓ તમે કાર્યોને સિદ્ધ કરી શકશો. તમારા જીવનની અંદર, તમારા કાર્યની અંદર ઉત્તમ પ્રકારનો તમને લાભ પણ મળી શકે. આ વર્ષમાં સારો લાભ જોઈએ છે તો ફલાદાર વૃક્ષોની માવજત કરજો. અવશ્ય તમને સારો લાભ મળશે, કારણ કે પ્રકૃતિની જેટલી રક્ષા કરશો એટલો તમારો બુદ્ધ પાવરફુલ થશે, ને બુદ્ધ પાવરફુલ થશે એટલું તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું રહેશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દર્શક મિત્રોની કરીએ. જે દર્શક મિત્રોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા મનની મનોકામના પૂર્ણ થાય ને અવશ્ય આપના કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા ધારેલા કામોને અવશ્ય ફલીભૂત કરશો અને અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર તમને સારી સમૃદ્ધિ પ્રાપ્ત થતી જણાશે. આ વર્ષમાં સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવ અને માતા પાર્વતી એની આરાધના કરો. અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ સર, મારું નામ કાર્તિક માંડ્યા છે. ઓહો, બોલો ગુરુદેવ. મારી જન્મ તારીખ 12/10/2006 છે. 12/10/2006. સમય સાંજે 6:36 છે. 18 અને 36. જન્મનું સ્થળ અમદાવાદ જ છે. બોલો ને. તો અત્યારે મને અમેરિકાથી 2 ઓફર લેટર આવ્યા છે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન માટેના કોમ્પ્યુટર સાયન્સમાં. તો એમાંથી કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી અને વિદેશમાં યોગ કેવો રહેશે અને ફંડ કેવી રીતે ભેગા થશે? કઈ કઈ યુનિવર્સિટી છે? એક છે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને બીજી છે ધ યુનિવર્સિટી ઓફ મિનેસોટા ટ્વિન સિટી. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કઈ કન્ટ્રી સાથે લેણા દેણી છે? હવે સ્વાભાવિક યુનિવર્સિટીનું કઈ જ્યોતિષમાં ના આવે, પરંતુ તમારા જીવનની અંદર કઈ કન્ટ્રી સાથે લેણા દેણી છે આ વસ્તુ મહત્વની છે. પ્રશ્ન કુંડલી મુજબ આપણે જોઈએ કે આ 2 યુનિવર્સિટીમાંથી તમને કેમાં લાભ મળી શકે. હવે જન્માક્ષરની જો વાત કરવામાં આવે ને પ્રશ્ન કુંડલીની વાત કરવામાં આવે તો એરિઝોના યુનિવર્સિટી છે, એમાં તમને સારો લાભ મળી શકે, કારણ કે મેષ 12મા સ્થાનની અંદર પ્રશ્ન કુંડલીમાં 12મે મેષનો ગુરુ બિરાજમાન છે. અવશ્ય તમને સારો લાભ મળે. તમારી લગ્ન કુંડલીની અંદર 12મે રાહુ બેઠો છે એટલે અમેરિકાથી તમને ફાયદો મળવાનો જ છે, ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. સૂર્ય, મંગળ અને શુક્ર 3 ગ્રહો સપ્તમ સ્થાનની અંદર છે. પૈસાનું સુખ તમને સારું મળી શકશે. તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરી શકશો ને ઉત્તમ પ્રકારનો લાભ મળે. પણ કોન્ફિડન્સ ક્યારેક ઘટી જશે. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ક્યારેક થઈ શકે એમ છે ને એટલા માટે બને તો મંગળવારે રેવડીનું દાન અવશ્ય કરવું જોઈએ. વાત કરી લઈએ દર્શક મિત્રો આજના શુભાંકની. આજે કયો અંક તમારા માટે ફળદાયી છે, કયા અંકનો ઉપયોગ આજે કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. તો આજના દિવસની અંદર દર્શક મિત્રો ખાસ કરીને 3 અંક તમારા માટે લાભદાયી છે. 3 અંકનો ઉપયોગ કરવાથી આપને સારો લાભ મળતો જણાય. આજે કલરની વાત કરીએ તો સિલ્વર અને દુધિયા કલર તમને સારો લાભ આપે. 9:05 થી 10:47 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. અને દક્ષિણ દિશા આજે તમારા માટે શુભ રહેશે. જ્યારે અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો આજે બહુ જરૂરી છે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને આજે ચંડી પાઠના 4થા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. શક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મની સુરારી બલેચ દેવી. આજના દિવસમાં 4થા અધ્યાયનો પાઠ કરવાથી માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરી શકો છો. કાચા કાનનું ન બનવું જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિ કહે ને વાત ન માની લેવી જોઈએ. હો, તમે તમારી નજરે જુઓ, તમારી નજરે તમે સાંભળો અને પછી કરો તો સારો લાભ મળી શકે, નહીતર સંબંધો બગડતા જણાશે. આજના દિવસમાં ઓમ રીમ શ્રીમ જગદંબિકાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ ને પતાસા અને દૂધનું દાન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે ને આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ક્યારેક ક્યારેક સમસ્યાઓ એટલી બધી વધી જતી હોય છે તો એ સમસ્યાઓના અંત માટે
આપણે જ્યોતિષનો સહારો લેતા હોઈએ છીએ, એ સમસ્યાના અંત માટે આપણે આધ્યાત્મનો સહારો લેતા હોઈએ છીએ, તો એમાં ચૈત્રી નવરાત્રી ઉત્તમ ગણાય છે. ચૈત્રી નવરાત્રીની અંદર કરેલા કામ, ચૈત્રી નવરાત્રીની અંદર કરેલી ઉપાસના તમને સારો લાભ મળે છે. તો દર્શક મિત્રો, આ ચૈત્રી નવરાત્રીની અંદર એક તો નાની નાની દીકરીઓ હોય ને, આ દીકરીઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. ચૈત્ર મહિનાની અંદર કીડિયારું પૂરવાનું વિશેષ મહત્વ છે, અને એટલા માટે જો કીડિયારું પૂરવામાં આવે તો આર્થિક રીતે તમે પીસાઈ રહ્યા છો તો એ આર્થિક તમારી સમસ્યાઓ છે દૂર થશે, ઉત્તમ લાભ મળશે. કબૂતરને ચણ નાખવા, માછલીને ખવડાવવું, આ બધી વસ્તુઓ તમારા ગ્રહોને બલવાન કરે છે, જેના દ્વારા રાહુને લગતી સમસ્યા, શનિને લગતી સમસ્યા કે કોઈ પણ પ્રકારની બીજી સમસ્યાઓ તમારી દૂર થાય અને ઉત્તમ લાભ મળી શકે. આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. ઘરના વાસ્તુનું કામ હોય કે ઓફિસના વાસ્તુનું કામ હોય, જન્મકુંડલીની અંદર નાણાકીય સમસ્યા હોય કે સંતાનને લગતી સમસ્યા હોય, આ દરેક પ્રકારની સમસ્યાના જ્યોતિષ અને વાસ્તુકીય નિવારણ માટે આપ મારી અમદાવાદ ઓફિસે મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધવાનું ન ભૂલતા. રૂબરૂ અપોઇન્ટમેન્ટ લઈને આપ મને મળી શકો છો અને ફોન ઉપર પણ કન્સલ્ટિંગ કરી શકો છો. પરંતુ આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.